ઉપજ ખર્ચના વ્યવહારો કે જે પેઢીની અંદર નિયમિત સ્વરૂપે અમુક આવકો થતી હોય છે અથવા તો અમુક ખર્ચાઓ એવા હોય છે કે જે આપણે નિયમિત રીતે કરવા પડતા હોય છે. તો નિયમિત આવકો અને નિયમિત જાવકો એ ખર્ચાઓ એ ઉપજ ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. ધંધો ચલાવવા માટે રોજબરોજ ઘણા બધા ખર્ચાઓ કરવા પડતા હોય છે. એટલા ખર્ચાઓની અંદર કાગળ, પેન્સિલ, રબર, શાહી, પત્રક, રજિસ્ટર વગેરે જેવી બાબતો આપણે ખરીદવી પડતી હોય છે. તો આ બધું સ્ટેશનરીની અંદર આવે છે અને સ્ટેશનરી ખર્ચ કહેવામાં આવે છે. એના સિવાય ધંધાની જાળવણી માટે રંગરોગાન, સમારકામ વગેરે ખર્ચ કરવામાં આવતા હોય છે, જેને મરામત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય આપણા પાસે જે લોકો કામ કરે છે એને પગાર આપવાનો, આપણે કોઈ વસ્તુ મંગાવી હોય તો એના માટે આપણે મજૂરી ચૂકવતા હોઈએ છીએ, તો એ મજૂરી, ટેલિફોન ખર્ચ, વીજળી ખર્ચ, આવા ઘણા પ્રકારના ખર્ચાઓ આપણે રોજબરોજના જીવનમાં કે ધંધાની અંદર કરવા પડતા હોય છે. તો ધંધાના પરચુરણ ખર્ચા પણ બીજા હોય છે કે જેવા ચા પાણીના નાસ્તાના ખર્ચા, સરભરા કે અન્ય મનોરંજનના ખર્ચા વગેરે પરચુરણ ખર્ચ તરીકે ઉધાર કરવામાં આવે છે. અને ધંધાની વિવિધ ઉપજો જેની અંદર જે કંઈ પણ મળતું હોય, મળેલ વ્યાજ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ ડિવિડન્ડ, જે કંઈ પણ આપણે મળે છે એ બધું આપણા માટે ઉપજ કહેવાશે. તો ઉપજ ખર્ચના જે વ્યવહારો છે, નિયમિત રીતે આવકો થતી હોય અથવા નિયમિત રીતે ખર્ચાઓ થતા હોય એ ઉપજ ખર્ચના વ્યવહારોમાં આવે છે. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું હતો? ખર્ચ કે નુકસાન ઉધારો, આવક, ઉપજ, જમા કરો. તો હવે ખર્ચ કે નુકસાન અને ઉપજ કે આવક એ કેવી રીતે આપણે નોંધ કરીએ છીએ એના વિશે આપણે ઉદાહરણ 9 જોયું. ઉદાહરણ 9, શ્રી અરુણ પારેખના ચોપડે આપણે આમ નોંધો લખવાની છે. 2014 ઓગસ્ટના વ્યવહારો તમને આપેલા છે. 2014 ઓગસ્ટ 1 દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹650 ખરીદ્યા. હિસાબી ચોપડા હોય બરોબર, અથવા તો પેન, પેન્સિલ, રબર એવી કોઈ પણ બાબત હોય તો એ બધું કહેવાય છે સ્ટેશનરી ખર્ચ. રજિસ્ટર આપણે લઈ આવ્યા હોય અથવા તો પેન, પેન્સિલ, રબર, સ્કેલ, તો આ બધી બાબતો શું કહેવાય છે? સ્ટેશનરી. તો અહીંયા આપણે જે ચોપડા લઈ આવ્યા છીએ તો એ ચોપડા આપણા માટે સ્ટેશનરી ખર્ચ કહેવાશે. અને સ્ટેશનરી ખર્ચ છે એટલે ઉધાર થાય. તો ઓગસ્ટ 2014 ઓગસ્ટ સ્ટેશનરી ખર્ચ ખાતે તે સામેનું ખાતું કયું આવશે? રોકડ ખાતું. કારણ કે આપણે સ્ટેશનરી ખર્ચ કર્યો છે તો સામે આપણે રોકડ ચૂકવવી કરી છે. આજે ધંધા માટે જરૂરી ચોપડા ખરીદ્યા તેના ₹650 તારીખ 2 મજૂરીના 200 અને લારી ભાડાના ₹100 ચૂકવ્યા. મજૂરી અને લારી ભાડું બંને આપણા માટે ખર્ચ છે અને ખર્ચ થાય તો હંમેશા આપણે શું કરીએ? ઉધાર. તો મજૂરી અને લારી ભાડું બંને ખર્ચ હોવાથી બંને આપણે ઉધાર કરી દઈશું. મજૂરી ખાતે ઉધાર, ₹100, લારી ભાડા ખાતે ઉધાર ₹100. અને આ બંને ચૂકવ્યું છે એટલે આપણા પાસેથી રોકડ જાય તો રોકડ ખાતે જમા ₹300. બાબત જેમાં શું લખશું? મજૂરી અને લારી ભાડું ચૂકવ્યું તેના. તારીખ કઈ હતી? 2. ચલો એના પછીનો વ્યવહાર 8 તારીખ ₹50
800 કમિશન મળ્યું. 8 તારીખના આપણે કમિશન મળ્યું છે. કમિશન શું છે? આવક. આપણે મળ્યું છે એટલે આવક કહેવાય, અને આવક હંમેશા જમા કરીએ છીએ. અથવા બીજી રીતે વિચારો કે કમિશન મળ્યું છે એટલે રૂપિયા આવ્યા છે. રૂપિયા આવે તો ઉધાર. રૂપિયા આવે છે એટલે ઉધાર કર્યા, તો રોકડ ખાતે ઉધાર. અને રૂપિયા શેના આવ્યા? કમિશનના. તે કમિશન ખાતે જમા. રકમ કેટલી છે? 800 રૂપિયા. 800 રૂપિયા જમા, 800 રૂપિયા ઉધાર. આપણે જેમાં શું લખશો? કમિશન મળ્યું. તારીખ 10. દુકાનમાં રંગરોગાનનો ખર્ચ 2500 ચૂકવ્યો. રંગરોગાનનો એટલે દુકાનની અંદર કલર કામ કરાવ્યું. કલર કામ કરાયું તો એને કહેવાશે મરામત ખર્ચ. શું કહેવાશે? મરામત ખર્ચ. હવે મરામત ખર્ચ થયો છે. ખર્ચ એટલે ઉધાર. તો મરામત ખર્ચ ખાતે ઉધાર ચૂકવ્યો છે, રોકડ ખાતે જમા. 2500 રૂપિયા. આપણે જેમાં શું આવશે? દુકાનનો રંગરોગાન ખર્ચ ચૂકવ્યો તેના. વીજળી બિલ રૂપિયા 1800 ચેકથી ભર્યું. વીજળી બિલ આપણે ભર્યું છે. વીજળી બિલ આપણા માટે શું છે? ખર્ચ. તો ખર્ચ છે તો ખર્ચ હંમેશા શું થાય? ઉધાર. તો વીજળી ખર્ચ ખાતે ઉધાર. તારીખ 20. વીજળી ખર્ચ ખાતે ઉધાર. ચેકથી ભર્યું છે. ચેકથી ભર્યું છે એટલે બેંક ખાતે. બેંકમાંથી રૂપિયા જશે એટલે બેંક ખાતે જમા. 1800 રૂપિયા. વીજળી બિલ ચેકથી ચૂકવ્યું તેના. એના પછી તારીખ 25. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તાના રૂપિયા 1200 ચૂકવ્યા. ચા પાણી નાસ્તો કરાવવો પડ્યો. આપણે દુકાનનું ઉદ્ઘાટન કરાવ્યું તો એના પ્રસંગે આપણે શું કર્યું? ચા પાણી નાસ્તો કરાવ્યો છે. હવે ચા પાણી નાસ્તો છે એક સાથે આટલા બધા ખર્ચાઓ આપણે એક કરી દીધા, બરોબર. અને ખાતાઓ અલગ અલગ છે. તો એના માટે આ બધા ખાતાઓને એક જ ખાતામાં સમાવેશ કરી દેશું. તો તારીખ છે 25. ને આ બધા ખાતાઓ આપણે પરચુરણ ખર્ચ તરીકે દર્શાવીશું. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. તે રોકડ ચૂકવી છે એટલે રોકડ ખાતે 1200 રૂપિયા. આપણે જે દુકાન ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તાના ચૂકવ્યા તેના. એના પછી તારીખ 30. દલાલીનો રૂપિયા 900 નો ચેક મળ્યો. દલાલીનો ચેક મળ્યો છે. દલાલી મળી છે. મળી છે તો આવક કહેવાય. અને આવક હોય તો શું કરશું આપણે? આવક જમા થશે અને સામે આપણે રોકડ મળે છે. પણ રોકડ આપણે હાથમાં નથી આવતું. શું થાય છે? બેંકથી આપણે મળે છે. તો બેંકમાં આવે છે એટલે બેંક ખાતે ઉધાર. બેંકમાં આવે છે એટલે બેંક ખાતે ઉધાર કરો. તે દલાલી મળી છે એટલે દલાલી ખાતે દલાલ ખાતે જમા. રકમ આવશે 900. દલાલી ચેકથી ભરી દેના.
તારીખ 31 ₹50 ની નોટ બકરી ખાઈ ગઈ. હવે બકરી નોટ ખાઈ જાય છે તો શું થશે? તો જ્યારે એવો કોઈ વિશિષ્ટ વ્યવહાર હોય કે જે અન્ય કોઈ ખાતામાં ન જતો હોય તો એને આપણે શું કરી દઈશું? પરચુરણ ખર્ચ અથવા તો પરચુરણ નુકસાન ખાતે તમે લખી શકો. બરોબર? આ તમે શબ્દ પરચુરણ ખર્ચ અથવા તો નુકસાન ખાતે દર્શાવી શકો કે રોકડ ગઈ ₹50. આગળ જે લખી નાખો બકરી ₹50 ની નોટ ખાઈ ગઈ. તો આવી રીતે ઉપજ ખર્ચના વ્યવહારો હતા. સામાન્ય રીતે ઉપજ ખર્ચના વ્યવહારો સીધા રોકડ અથવા ચેક સાથે સંકળાયેલા હોય છે. તો ઉપજ ખર્ચના જે વ્યવહારો છે એ બધા જ વ્યવહારોની અંદર સામાન્ય રીતે રોકડ ખાતું અથવા બેંક ખાતું આવશે જ. બરોબર? પણ અમુક ખર્ચા એવા હશે કે જે હજી સુધી ચૂકવ્યા નથી તો એની અંદર વ્યક્તિ ખાતું આવે. બાકી બધા જ જે ઉપજ કે ખર્ચના ખાતાઓ છે બધાની અંદર રોકડ અથવા તો બેંક ખાતું આવશે. સમજાઈ ગયું? ચલો એના પછી ગાલખાત અથવા તો ડૂબેલું લેણું છે. ગાલખાત અને ગાલખાત પરતના વ્યવહાર. સૌથી પહેલા ગાલખાત અથવા તો એને ડૂબેલું લેણું પણ કહેવામાં આવે છે. ગાલખાતનું બીજું નામ શું છે? ડૂબેલું લેણું. એ ધંધામાં માલનું આપણે વેચાણ કરીએ, બરોબર? અને એના માટે આપણે એને જ્યારે ઉધારમાં માલ વેચ્યો હોય ત્યારે ઉધારમાં માલ આપણને કોઈ ગ્રાહક પાછી રકમ ન આપે તો એ જેટલી રકમ નથી આવતી, બરોબર, એ રકમ આપણા માટે ગાલખાત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ ગ્રાહક જો નાદાર જાહેર થઈ ગયો હોય પછી રૂપિયા આપી શકે એવી હાલતમાં ન હોય તો એ સંજોગોની અંદર એ ગાલખાત રકમ તરીકે ઓળખવામાં આવે છે. તો ગાલખાત એ ધંધાનું નુકસાન છે એટલા માટે ખર્ચ કે નુકસાનનો નિયમ ઉધાર કરશું આપણે, એટલે ગાલખાત હંમેશા ઉધાર કરશું. અને જે નાણાં નથી આપતો તો એ નાણાં જે નહીં આપનાર છે એ વ્યક્તિ આપણે જમા કરશું. એટલે ગાલખાત ખાતે ઉધાર કરશું અને જે વ્યક્તિ રૂપિયા નથી આપતો એના ખાતે આપણે જમા કરશું. બીજું છે ગાલખાત પરત. ગાલખાત પરત શું છે? તો ભૂતકાળમાં જે આપણે ગાલખાત માંડીવાળી છે એ ગાલખાત જો કોઈ ગ્રાહક કે દેવાદાર આર્થિક પરિસ્થિતિ એની સારી થઈ જાય તો પછી એ પાછી રકમ આપણને આપે. આપણે કોઈ વ્યક્તિ ઉપર 10,000 રૂપિયા માંગતા હતા, એની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, એના પરિણામે એ રૂપિયા આપી શકે એવી હાલત એની ન હોવાથી આપણે શું કર્યું? એ 10,000 આપણે ગાલખાત તરીકે માંડી વાળ્યા. પણ 2 વર્ષ કે 4 વર્ષ પછી એની આર્થિક પરિસ્થિતિ સુધરી ગઈ તો એ જે 10,000 રૂપિયા આપણે એના ઉપર માંગતા હતા એ રકમ લઈને આપણા પાસે આવ્યું કે મારા ઉપર તમે આટલી રકમ માંગો છો એ હું તમને આપી દઉં. તો ત્યારે તો આપણે એ રકમ ગાલખાત તરીકે પહેલા માંડી વાળી હતી, અને જ્યારે પણ કોઈ રકમ ગાલખાત તરીકે માંડી વાળવામાં આવી હોય, બરોબર, અને પાછી એ રકમ પરત મળે ત્યારે એને કહેવાશે ગાલખાત પરત. અને ગાલખાત પરત એ આપણા માટે આવક છે, અને આવક હંમેશા આપણે શું કરીએ છીએ? જમા. બરોબર? ઉપજ કે આવક શું કરીએ છીએ? જમા. અને ઉપજ કે આવક સાથે આપણે રૂપિયા મળે છે એટલે કાં તો એ ચેક આપશે તો બેંક ખાતે, અને જો રોકડા આપશે તો રોકડ ખાતે ઉધાર કરશે. તો એ અંગેના વ્યવહારો છે. ઉદાહરણ 10 માં શ્રી પ્રેરણાના ચોપડે. સૌથી પહેલો વ્યવહાર છે કે 2014 માર્ચ 1 વિશાલ નાદાર જાહેર થવાથી તેમની પાસેથી લેણી રકમ ₹2,000 વસૂલ થઈ શકે તેમ નથી. વિશાલ નાદાર જાહેર થઈ ગયો છે, હવે એમના પાસેથી આપણે 2,000 રૂપિયા લેવાના છે, એ હવે વસૂલ થઈ શકે. જ્યારે પણ કોઈ રકમ આપણા પાસે વસૂલ થઈ શકે એમ ન હોય તો એ ગાલખાત કહેવાય. તો તારીખ 2014 માર્ચ 1 ગાલખાત પડી છે એટલે ગાલખાત નુકસાન ઉધાર કરવું. ગાલખાત ખાતે ઉધાર 2,000 રૂપિયા. અને જે રકમ નથી ચૂકવતો એટલે કે જે નાદાર જાહેર થયું છે તો એ વિશાલ ખાતે જમા 2,000.
બાબતે વિશાલ નાદાર જાહેર થતા રકમ માલખાત તરીકે માંડીવાળી એ રકમ હવે આપણે મળવાની નથી એમ સમજી અને એનું ખાતું આપણે શું કર્યું, બંધ કર્યું. ચલો એના પછી 5 તારીખનો વ્યવહાર. પરમ પાસેથી 3000 ના લેણા હતા. પરમ પાસે આપણે 3000 રૂપિયા માંગતા હતા, પરંતુ તેઓ નાદાર જાહેર થતા ફક્ત 1800 વસૂલ થયા. બાકીની રકમ માંડીવાળી. હવે આપણે 3000 માંગતા હતા પણ એનામાંથી આપણે 1800 રૂપિયા મળ્યા છે. જે રકમ મળી છે એ રોકડ ખાતે ઉધાર 1800 રૂપિયા. બાકીની જે રકમ નથી મળવાની એ ગાલખાત તરીકે, તો ગાલખાત ખાતે ઉધાર 1200 રૂપિયા અને તે પરમ નથી આપતો એટલે પરમ ખાતે 9000 રૂપિયા. આજે લેણી રકમ પૈકી પરમે રૂપિયા 1800 ચૂકવ્યા. બાકી રકમ ગાલખાત તરીકે માંડીવાળી દેના. બાકીની રકમ ગાલખાત તરીકે માંડીવાળી દેના. ભૂતકાળમાં રોહનના માંડી વાળેલ ગાલખાતના રૂપિયા 1500 પરત પડ્યા. ભૂતકાળમાં રોહનના માંડી વાળેલ 1500 રૂપિયા પરત પડે. હવે જ્યારે પણ કોઈના માંડી વાળ્યા હોય પાછા આવે એટલે આપણા માટે આવક થઈ જશે અને આવક થાય છે એટલે રોકડ આવે છે. રોકડ આવે તો રોકડ ખાતે તે. હવે રૂપિયા આવે છે પણ એ રૂપિયા શેના છે, તો રોહન આપે છે. રોહન ઉપર આપણે રૂપિયા માંગતા હતા, એ રોહન આપે છે પણ રોહનનું ખાતું આપણે પહેલેથી બંધ કરી દીધું એટલે અહીંયા આપણે રોહન ખાતે લખી શકીએ નહીં. એટલા માટે અહીંયા આવશે ગાલખાત પરત ખાતે 1500 રૂપિયા આજે રોહને લેણીની પરથી રકમ પરત કરી. રોહને રકમ આપી, બરોબર. ભૂતકાળમાં માંડી વાળેલ એ રકમ અત્યારે આપી દીધી છે. તો એવી રીતે આપણે આ ગાલખાત અંગેની નોંધ કરવાની છે. બસ પછી પૂરું થઈ ગયું. સરવાળો કરજો, ટોટલ કુલ સરવાળો એટલે આ દાખલો પૂરો. બધા જ પ્રકારના વ્યવહારો જેમાં મૂડી, ઉપાડ, માલ અને મિલકત, ઉપજ અને ખર્ચ, રોકડ વટાવ, વેપારી વટાવ, ઉપજ ખર્ચ ખાતા, બધા જ પ્રકારના વ્યવહારો આપણે જોઈ લીધા. હવે એ બધા એક સાથે વ્યવહારો ઉદાહરણ 11 ની અંદર છે. તો 2014 ઓક્ટોબર મહિનાનો તમને હિસાબ આપેલો છે ઓમકાર ટ્રેડર્સનો. 2014 ઓક્ટોબર મહિનાનો આપેલો છે. કયા વ્યવહારો આપેલા છે? સૌથી પહેલો વ્યવહાર છે કે ₹40,000 રોકડા, ₹10,000 નું ફર્નિચર, 8,000 નો માલ સ્ટોક અને 20,000 ની પ્રજ્ઞાની 8% લોન થી ધંધો શરૂ કર્યો. રોકડ આવે છે, ફર્નિચર આવે છે, માલનો સ્ટોક આવે છે અને સાથે સાથે આપણે લોન પણ લઈએ છીએ. તો સૌથી પહેલા રોકડ ખાતે ઉધાર. રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતે ઉધાર. એના પછી માલનો સ્ટોક આવે છે, માલ સ્ટોક ખાતે ઉધાર. આ ત્રણેય વસ્તુ આવે છે, બરોબર. એના સિવાય તમને કહેવામાં આવ્યું છે ₹20,000 ની પ્રજ્ઞાની લોન આવે છે. લોન છે ને એ આપણા માટે જવાબદારી છે. લોન શું છે? જવાબદારી છે. તો જ્યારે પણ આપણે લોન લઈએ
તો આપણે લોન અંગેના વ્યવહારોમાં જોયું હતું કે જ્યારે આપણે લોન લેતા હોઈએ એટલે લોન આપણા માટે શું થઈ જાય, આપણી જવાબદારી થાય, અને લોન લેતી વખતે આપણા પાસે રૂપિયા આવશે. તો અહીંયા જે રોકડ ખાતું છે ને એની અંદર તમને એમ કહેવામાં આવ્યું છે કે 40,000 રોકડા આવે છે પ્લસ વધારાની 20,000 ની લોન પણ આવે છે. તો મતલબ કુલ રોકડ કેટલી થાય, 60,000. એટલે કે રોકડ ખાતે તમને રોકડા કેટલા આવે છે, 40,000, અને વધારાની લોન લીધી છે એટલે એના પણ રૂપિયા આવશે. એટલે રોકડા 40,000 પ્લસ 20,000 એટલે ટોટલ 60,000 રોકડ આવે છે. એટલે એ 60,000 રોકડ ખાતે ઉધાર. ફર્નિચર કેટલાનું લાવ્યા છીએ, 10,000. તો એ 10,000 ફર્નિચર ખાતે ઉધાર. માલનો સ્ટોક 8,000 નો લાવ્યા. કે હવે જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞાની લોન આપણા માટે જવાબદારી છે. તો 8% પ્રજ્ઞાની લોન ખાતે 8% પ્રજ્ઞાની લોન ખાતે 20,000 રૂપિયા જમા બાજુ. અને આ બંનેનો જે તફાવત છે તે આપણે લખશું મૂડી ખાતે. એટલે કે ધંધો શરૂ કર્યો છે તો ધંધાનો માલિક લાવ્યો છે. કેટલા આવશે, 60 + 10 + 8 68 માંથી 20 જાય, 78 માંથી 20 જાય એટલે 58. પાંચેમાં શું લખશું, રોકડ, ફર્નિચર, માલ સ્ટોક તથા પ્રજ્ઞાની લોન લાવી ધંધો શરૂ કર્યો. રોકડ, ફર્નિચર, માલ સ્ટોક તથા પ્રજ્ઞાની લોન લાવી ધંધો શરૂ કર્યો. એના પછી તારીખ 2, પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચ 3500 રૂપિયા થયો. જેવી રીતે ચા પાણીનો નાસ્તાનો ખર્ચ થયો હતો એવી રીતે આપણે શું કરશું, હવે આનું પણ એવી રીતે નોંધ કરી દઈશું. એટલે પરચુરણ ખર્ચ છે 2 તારીખનો ખર્ચ છે એટલે ખર્ચ ખાતે ઉધાર. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 3,500. તે રકમ ચૂકવી છે એટલે તે રોકડ ખાતે બાબત છે. આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચ થયો એના. ત્રીજું, બેંક ઓફ બરોડામાં 25,000 ભરી ખાતું ખોલાયું. હવે આપણે બેંકમાં રૂપિયા ભર્યા છે, રૂપિયા આપણા પાસેથી જાય છે એટલે ધંધામાંથી જાય તો જમા અને બેંકમાં આવે તો ઉધાર. તારીખ 3 બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર. બેંક ઓફ બરોડા છે એટલે બેંક ઓફ બરોડાનું ખાતું લખી નાખજો. રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા 25,000. બાબત છે રૂપિયા 25,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના. બેંકનું નામ આપેલું હોય તો બેંક જે હોય બીઓબી હોય તો બીઓબી નું નામ લખવાનું. ખાલી બેંક લખો તો ચાલે, પણ જો નામ આપેલું હોય તો એ નામ જ દર્શાવી દો. ઇલેક્ટ્રોનિક કાંટો રૂપિયા 4,000 માં કહી દો. ઇલેક્ટ્રોનિક કાંટો તોલ માપ માટેનો હોય. એટલે તોલ માપ માટેનો જે કાંટો હોય ને એને આપણે ડેડ સ્ટોક કહીએ. શું કહીએ? ડેડ સ્ટોક આપણી મિલકત છે અને મિલકત આવે તો ડેડ સ્ટોક ખાતે ઉધાર. એના માટે આપણે રકમ ચૂકવવી પડી છે. તે રોકડ જાય છે રોકડ ખાતે જમા
રકમ છે 4000. બાબતજીમાં શું લખશું? ઇલેક્ટ્રોનિક વજન કાંટો ખરીદ્યો તેના. ઇલેક્ટ્રોનિક વજન કાંટો ખરીદ્યો તેના. એના પછી નંબર 5, નવકાર ટ્રેડર્સ પાસેથી ₹5000 નું યંત્ર ખરીદ્યું અને યંત્ર ગોઠવણી ખર્ચના ₹500 ચૂકવ્યા. હવે નવકાર ટ્રેડર્સ પાસેથી આપણે શું કર્યું છે? યંત્ર ખરીદ્યું. યંત્ર ખરીદ્યું છે એટલે યંત્ર આવે છે. યંત્ર આવે તો યંત્ર મિલકત છે. યંત્ર આવે છે તો યંત્ર ખાતે ઉધાર. તો યંત્ર કેટલાનું ખરીદ્યું છે? યંત્ર ખરીદ્યું છે ₹5000 અને એના ગોઠવણી ખર્ચના રૂપિયા કેટલા થયા છે? 500. તો મતલબ યંત્ર કેટલામાં પડ્યું? 500. 5000 પ્લસ 500 ટોટલ યંત્ર કેટલામાં પડ્યું છે? 5500. એમાંથી નવકાર આપણા ઉપર કેટલા માંગે છે? નવકાર ટ્રેડર્સ. નવકાર ટ્રેડર્સ માત્ર ₹5000 માંગે છે, પણ બાકીના 500 નું શું? એ તો ગોઠવણી ખર્ચ આપણે ચૂકવી દીધો છે, તો તે રોકડ ખાતે. બાજુમાં શું લખશું? યંત્ર ખરીદ્યું, ગોઠવણી ખર્ચ ચૂકવ્યો તેના. એ જો થતું હોય સરવાળો આગળ લઈ ગયા, સરવાળો આગળ લાવ્યા. એના પછી તારીખ 8, શિવમ ટ્રેડર્સ માંથી ₹10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. આપણે માલ ખરીદ્યો છે. માલ ખરીદ્યો છે સૌથી પહેલા કેટલાનો માલ હતો? 10,000 નો માલ હતો, પણ આપણે વટાવા શું કીધું છે? 10% વેપારી વટાવ. 10,000 નો માલના 10% વેપારી વટાવ 1,000 કાઢી નાખીએ એટલે 9,000 ની ખરીદી કરી. એટલે ખરીદ ખાતે ઉધાર કેટલા? 9,000. પછી શિવમ ટ્રેડર્સ માંથી ખરીદ્યો અને લારી ભાડાના ચૂકવ્યા છે એટલે ખરીદ ખાતે ઉધાર. બરોબર? તારીખ કઈ છે? 8. ખરીદ ખાતે ઉધાર કેટલી રકમ? 9,000. હવે સાથે સાથે આપણે લારી ભાડું પણ ચૂકવ્યું છે. લારી ભાડું આપણા માટે શું છે? ખર્ચ. તો લારી ભાડું ખાતે પણ ઉધાર થઈ શકે. લારી ભાડા ખાતે ઉધાર કેટલું ચૂકવ્યું? લારી ભાડું 50 રૂપિયા. તો લારી ભાડા ખાતે 50. તે કેવી રીતે ખરીદી કરી છે? ઉધારમાં કે રોકડમાં? રોકડ ચૂકવી દીધી છે? રોકડ ચૂકવી નથી. રોકડમાં માત્ર 50 રૂપિયા જ ચૂકવ્યા છે. બાકી બધી રકમ બાકી છે ચૂકવવાની. તો તે શિવમ ટ્રેડર્સ ખાતે જમા 9,000 અને જે 50 રૂપિયા ચૂકવી દીધા છે એ લારી ભાડાના હતા એટલે રોકડ ખાતે જમા. બાબત છે શિવમ ટ્રેડર્સ પાસેથી સાકર માલ ખરીદ્યો તેના. એના પછી તારીખ 10, ઘર ભાડું 7,000 રોકડેથી ચૂકવ્યું. જિંદગીનું વીમા પ્રીમિયમ 1200 ચેકથી ભર્યું. ઘર ભાડું હંમેશા ઉપાડ થાય. ઘર ભાડું શું છે? ઉપાડ. તો તારીખ 10 ઉપાડ ખાતે ઉધાર 7,000. અને જીવન વીમા પ્રીમિયમ એ આપણો ખર્ચો છે. આ જીવન વીમા પ્રીમિયમ નહીં, પણ કયો પ્રીમિયમ છે? અચ્છા, જિંદગીનું વીમા પ્રીમિયમ. એટલે એ જીવન વીમા પ્રીમિયમ, તો એ પણ ઉપાડ જ કહેવાશે. ઘર ભાડું અને જિંદગીનું વીમા પ્રીમિયમ બંને ઉપાડ છે. જીવન વીમા પ્રીમિયમ અને ઘર ભાડું બંને ઉપાડ છે. 7,000 પ્લસ 1200 ટોટલ ઉપાડ કેટલો કર્યો?
8,200 તો 8,200 નો ઉપાડ કર્યો છે, પણ એ ઉપાડ અલગ અલગ રીતે કર્યો છે. રોકડથી ઉપાડ એટલે કે ઘર ખર્ચ માટે જે ભાડું ચૂકવ્યું છે એ 7,000 હતું, રોકડેથી હતું. જ્યારે વીમો પ્રીમિયમ જે ચૂકવ્યું છે એ બેંકમાંથી રૂપિયા જાય છે, એટલે બેંક ખાતે જમા 1200. ઘર ભાડું રોકડે તથા જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના એના પછી આકાશ ટ્રેડર્સને ₹5,000 નો માલ 10% વેપારી વટાવે, અને જો 10 દિવસની અંદર નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવી શરતે આપે. હવે આપણે માલ વેચ્યો છે, બરોબર? કેટલો વેચ્યો છે? 5,000. તો 5,000 નો માલ વેચ્યો છે, પણ વેચાણ કિંમત કેટલી આવશે? 500 રૂપિયા વેપારી વટાવ બાદની. હવે આપણે એ રકમ આપતો નથી, આપણે એના પાસે શરત શું મૂકી છે કે જો એ 10 દિવસમાં રૂપિયા આપી દેશે ને તો આપણે એને 10% વટાવ આપશું. તો આકાશ ટ્રેડર્સ આપણને રૂપિયા નથી આપતો, તો આકાશ ટ્રેડર્સ અહીંયા લાભ લેનાર છે, તો લાભ લેનાર ખાતે ઉધાર આકાશ ટ્રેડર્સ ખાતે ઉધાર 4,500 તે માલનું વેચાણ કર્યું છે, વેચાણ ખાતે ₹4,500 4,500 ની નોંધ કરી દીધી. તારીખ છે 12 જે આકાશ ટ્રેડર્સને માલ વેચ્યો, 10% વેપારી વટાવે, 4,500 નો માલ વેચ્યો છે. તારીખ 15 આકાશ ટ્રેડર્સે તારીખ 12 ના વ્યવહારના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. 12 તારીખે જે વ્યવહાર કર્યો હતો ને એના અડધા નાણાં આપણે મળે છે 18 તારીખે. હવે 18 તારીખના મળે છે, આપણે એને સમયગાળો 10 દિવસનો આપ્યો હતો, પછી 10 દિવસ થયા નથી. તો 10 દિવસની અંદર એ રકમ ચૂકવી આપતો હોય તો આપણે રોકડ વટાવ લાગુ પાડવો પડે. તો રોકડ વટાવ કેટલો આવશે? તો સૌથી પહેલા અડધી રકમ કેટલી? 2 ભાગ પાડો, 4500 ના 2 ભાગ. 4500 ના 2 ભાગ કેટલા થશે? 2250. તો એને અડધી રકમ ચૂકવી છે, એનો મતલબ 2250 ની આપણે ગણતરી કરવાની છે. તો 2250 ની ગણતરી કેવી રીતે કરશું? તો 2250 એના ઉપર વટાવ કેટલો છે? 10%. 2,225 રૂપિયા. તો એ બટાવો આપણે આપવો પડ્યો છે. રૂપિયા આવે છે તો કેવી રીતે આવે છે? રોકડેથી આવે છે કે ચેકથી આવે છે? તારીખ 15 બેંક ખાતે ઉધાર કેટલી રકમ આવશે? તો 2,250 માઇનસ 225 2,225. તો 2,225 એ આપણને બેંક 2025 અને બાકીની જે રકમ છે આપણે વટાવ આપેલ વટાવ છે, તો આપેલ વટાવ ખાતે 225 અને તે કોને રૂપિયા આપ્યા? આકાશ ટ્રેડર્સ. તો આકાશ ટ્રેડર્સ ખાતે 2250 બાબત જે વસૂલ કરશો આકાશ ટ્રેડર્સ છે અડધી રકમ ચેકથી ચૂકવી દેવા. તારીખ 18 નો વ્યવહાર, એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.